તો કેમ છે પાર્ટી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું। અને આજે તો મસ્ત મજાની પતંગ ઉડી રહી છે। અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે અને આપણે છે ને આપણા મંદિર પાસે આવી ગયા છે। આજે છે ઉત્તરાયણ, તો આપ સૌને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ। ના બધા પતંગ લૂંટે છે। વિશાલભાઈ, જય રામાપીરભાઈ, જય રામાપીરભાઈ, મયુરભાઈ। હા, કેટલી પતંગ લૂંટી તે? જય રામાપીરભાઈ, કેટલી પતંગ લૂંટી આવ્યા તમે? બીજી ઘરે મૂકી આવ્યો। હા, લૂંટવાનું જ કામ કરો તમે। અને હવારમાં લૂંટવાની, બોબો ભાઈ જગાવવાનું, બોબો ભાઈ ટાઈમ ન મળે તો ટાટી ઘીરે જગાવવાનું। જો ખાલી લૂંટ કેટલી બધી જગ્યાએ, એમાં એકાદી આવી જાય તો કામ ન બની જાય આપણું। જો રામાપીરની દયાથી માથી મળેલી ઓકરા આગળથી જડીમાં પડી। હાલો લઈ આવી। હવે ચોટ મૂકો, ચોટી જાસી કાકા। ઓય તો નો જવાય। પતંગ લૂંટી મિત્રો આ વેચે 5-5 રૂપિયા। વેચતો નથી હો, હવે જગાવી કેમ કે કી હરે અને ખુદની દુકાન હે ને તો હે ને ત્યાંથી પપ્પા ત્યાં લઈ આવે ને ભાઈ લૂંટીને વેચે। બાપાની કમ્પેરિઝન કરે। હા, કરો ભાઈ। રામાપીરના દર્શન કરી આવી અને વ્લોગની શરૂઆત કરીએ। મંદિરે આવી ગયા છીએ આપણા વેલનાથ રામાપીરને ખોડિયાલમાં। તો આપણે દીવો અને અગરબત્તી કરી નાખી સવારમાં મંદિરે જવું સારું કહેવાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય। તો ચાલો આપણે છે ને દીવા અને અગરબત્તી કરી નાખીએ। મિત્રો આપણા ચિરાગભાઈ મળી ગયા। જય રામાપીરભાઈ, કેટલી પતંગ લીધી? એક પતંગ લીધી જો। કેટલી બધી જગ્યાએ? આજે તમને લૂંટીને કેવું લાગે? આ બહુ આનંદ આવ્યો ભાઈ। ધાર્મિક ભાઈ, ગૌતમભાઈ, આ વિવેકભાઈ, ના ભાઈ જગાવો। મિત્રો આપણે મંદિરેથી ઘરે આવતા રહી, આપણે આટલી બધી પતંગો લીધી છે અને આ ફિરકો લીધો ગ્લાઇન્ડરનો 9 તાર 350 રૂપિયા। ફિરકાની પ્રાઇસ બહુ વધી ગઈ આગળ મેં આટલી બધી પતંગ લીધી। અમારા માટે તો બહુ કહેવાય, આટલી બધી તો હું ચગાવશે નહીં, આ ચગાવશે એટલે શું કરે। તો આપણે છે ને આ સ્પીકર રહ્યા ને તે મેળી ઉપર આપણા પતરા ઉપર લઈ જવાના છે ને મસ્ત મજાના સોંગ વગાડવાના છે। તો બાકા ચીકી બોલાવી દેવાની છે। તો ચાલો આપણે તે ઉતારી લઈ અને આ પતંગો અને આ ફિરકો બધું ઉપર ચડાવી અને બધાનું હોય ને ફટાફટ કાપી નાખી અને મેદાન સાફ કરી નાખી। ચાલો ચલો, દાદાએ પતંગ લીધી છે તો આપણે ફિરકોમાંથી ને આવડી દોરી કાઢીને દઈએ જો હે ને। મિત્રો આપણે દાદાએ પતંગ લૂંટેલી આપી લીધી, તો આપણે છે ને લૂંટેલી પતંગ છે એને શરૂઆત કરીએ। આ અમારી સીડી છે, અરે અમે અહીંથી ચડી રહ્યા છીએ। ચાલો દાંત ન કાઢી, આ અમારું ટેરેસ છે, બધી વસ્તુ સામાન ને એવું બધું પડ્યું। અમારા દાદાનું છે ને જૂનું સ્કૂટર છે। આ દાદા છે ને અહીંથી જોબ ઉપર જતા સચકા, અને આ સાયકલ નાના હતા ને તો દાદાને કહેતા કે આ અમને સમૂહ કરાવી દે ને તો અમે ચલાવી, પણ નથી ચડાવતા। તો આ વિરાજભાઈ ને એવું બધું છે અને એમાંથી ને બધા સમૂહ જોવે આપણા એ ભલે જોતા। હા જો લાઈટ વહી ગઈ, તો ચાલો આપણે મિત્રો મેં અને ચિરાગભાઈ થઈને આપણા યુટ્યુબ ફેમિલીની પતંગ બનાવી નાખીએ। તમે જોઈ શકો કરણ લાઈફસ્ટાઈલ વ્લોગ કેવી બની છે તે તમે કોમેન્ટ કરી દેજો। યુટ્યુબનો લોગો બનાવી નાખ્યો હોય ચિરાગભાઈ માટે લાઈક કરી દેજો। આપણા સૌ પરિવાર સાથે પતંગ ઉડાડી પતંગ ઘૂમરો હોય આપણે। તો આપણા દાદા છે ને પતંગ લૂંટીને અહીંથી દે છે, તમે જોવો। દાદા હોય ને તો મજા આવે, આપણે પતંગ લૂંટીને દે ઓલું કેમ દાદાની દયા। મિત્રો આપણે છે ને નાસ્તો લઈ આવ્યા, મમરા એ બોરા એ પછી આ કાંઈક છે આવું
અને ખાની હે અને અહીંયા જમકોડી મસ્તીનું વાગે તે પણ હે પછી હે ને તલ પાખે માંડવી પાખે અમે બધા ભાઈબંધ મોજ કરતી હવે ખાવું હોય આવતા રહી આ ખાની હે ને એક નંબર હે માંડવી પાક પિયાંશુભાઈ અહીંયા બેઠા પિયાંશુભાઈ કાના બાંધો ભાઈ મિત્રો અત્યારના વાગી ગયા છે 5 વાગવા આવશે તો આપણે હવે જમી લીધું હોય થોડીક વાર રેસ્ટે કરી લીધો વળી પાછા પતંગ ઉડાડવા આવી ગયા આપણા વિરાજભાઈ ચા પાણી પી લીધા અને આપણા ટીલિયા પણ ચાલુ કરી દીધા જોઈ શકો તમે દેખાડો તો હે ને આપણે પતંગ ચગાવીએ ચાલો પતંગ ચગાવવાની બહુ મજા આવે યાર बदल देंगे कायनात बदल देंगे हम वक्त बदल देंगे हाँ मोज અમારી પાસે હજી આટલી બધી પતંગ પડી છે પતંગ ચગાવવાની મજા આવી નહીં મારે પડનો પલકારો અરે એ ખરીદાર છે કરો મારી છોટી લાલી સાવન બાપ મિત્રો આપણા વિરાજભાઈ પતંગ ચગાવી રહ્યા ભલે ને પાત માથે નહીં લાગવા દઈએ લાગતા ભાઈ સાચું બાકી બીજી વાતો આપણા વિવેકભાઈ લોન્ચ કરવા બધા આવી ગયા પહા માર્કેટમાં આ તારી બાજુ મમ્મી છે ઓય ઘડી શાંતિ રાખે મને એક જગા મજામાં મિત્રોની મજા આવી ગઈ મજા આવે છે આપણા આકાશી બેન આ તમે જોઈ હેપી ઉત્તરાયણ ગાઈસ જય શ્રી રામ ગાઈસ હવે લાઈટ વાળી પતંગ ચગાવવાનો ઈરાદો થયો તો ક્યાં ખલવાઈ જાય ઘરેથી બહાર કાઢી દે આપણે હવે એ આપણે છે ને પ્લાન કેન્સલ કરી આજ તો સંક્રાંતિ પૂરી થઈ ગઈ છે તો હવે કાલે આપણે તારીખીએ રહે તો અમારી પાસે આપણે છે ને થોડોક દોરો આટલો વહી હોય જોવો તમે તો આપણે આટલો દોરો હોય એટલો કાલ ઉડાડ નાખશું મિત્રો આ કઈ પતંગ હે જોવો તો તમે કાપી નાખ નહીં તો કપાઈ જશે પાકી તો ચાલો આપણે હે ને ગામની કાપી નકર આપણી કપાઈ જશે જોઈએ કોની કપાઈ આપણી કપાઈ ગામની કપાઈ આ બધા છે ગાઈસ મોટી પતંગ લૂંટી લીધી છે મિત્રો અત્યારના વાગી ગયા છે 7 વાગો આવશે તો આપણે છે ને આપણા સ્પીકરમાં હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી છે તો હવે આ તહેવારને આપણે છે ને અહીંયા જ એન્ડ કરી હવે રમાપીના મંદિરે છે ને આપણે દર્શન કરવા જવાનું છે
આમાં રેસકોર્સમાં હે ને ફટાકડા ફૂટે, તમે જો દેખાય છે. મિત્રો આપણે પતંગ ઉડાડીને આપણે આવી ગયા છીએ આપણા મેલી માતાજીના મંદિરે. ને આપણા ભાઈ પહેલી વાર અનમોલભાઈ મળી ગયા. જય દ્વારકાધીશભાઈ. દ્વારકાધીશભાઈ આવો ભાઈ. જયદીપભાઈ. દ્વારકાધીશભાઈ. હેલો ભાઈ. જય દ્વારકાધીશ. આવો ધ્રુવ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય રામાપીરભાઈ. આવો આવો ઋતિકભાઈ. જય રામાપીર. હા ભાઈ ધૂપ સળગાવી છે અને આ હે ને લાકડા પાડી રહ્યા એવું છે. આપણા વાંદરાભાઈ જોઈ ગયા. જોયું તો ઓહો. આયો મારો કલેજો. હા. અચ્છા અહીંયા વિમલ બોલો જ કેસરી વિમલ ક્રિસ્કા ગાના છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શકરપારા કરો. બેકાન દોડતા આવે. ઓય ઓય હરવો. હું થયું ભાઈ? ઓહો. લે તું કેતો રવિવારીમાં તો તને ખબર હોય ને? ખબર હે ભાઈ. મિત્રો આજે હતી સૂર્યવંશી વીર સમ્રાટ આપણા માનધાતાની જયંતિ. તો જય માનધાતા. જય વેલનાથના રામાપીર. પિયર વહી ગઈ. હવે પતંગ નું કર. નો જગાવે ને ગાંડા સમજે. જય રામાપીર ભાઈ. હું કે પતંગ ઉડાડી અમને. અરે કેટલી લૂટી કાકા. ફોન હેલિકોપ્ટર નીકળ્યા. હા કા ફોન નીકળ્યા. તું અકાલતો તો નહીં હેલિકોપ્ટર. નરેન્દ્ર મોદી બાજુ બેઠો હતો કાકા. લે આ લે. અરે આપણે આના બીક પેને ભાઈ. નરેન્દ્ર મોદી બાજુમાં બેઠો હતો. ખબર હે? નરેન્દ્ર મોદી આરે ફોટો પાડ્યો હતો. હા એ ફોટો પાડ્યો લે. ભૈરવની આરતી થઈ છે. બાપુ બોલે આદેશ. ચાલો આપણે એને વેલનાથના રામાપીરના ખોડિયાલ માતાજીના દર્શન ને આરતી કરી આવી. મિત્રો આપણે રામાપીરનો દીવા અગરબત્તી અને ધૂપ સળગાઈ નાખ્યો છે. તો આપણે હે ને આરતી ચાલુ કરી. તો આપણા નવતમભાઈ પણ હે. તો હું ને નવતમભાઈ હે ને વેલનાથના રામાપીર ને ખોડિયાલ માતાજીને એને આરતી ચાલુ કરી. તો ત્યાર સુધી જય વેલનાથના રામાપીર અને ખોડિયાલમાં. અલખ ધણીની આરતી ધીર રામ દેની આરતી ધીર રામ દેની આરતી પશ્ચિમ મિત્રો આપણે રામાપીરની આરતી કરી નાખીએ. બધું સાફ સુફ પણ કરી નાખ્યું છે. તો ચાલો આપણે હે ને હવે ઘરે જઈએ. વિવેકભાઈ શું કરો? ફિરકો હે ને આટલો રહ્યો આટલો ખાલી થઈ ગયો. કેમ છે ભાઈ? કોણ જોવો? મિત્રો આપણા બા હે ને ચુંદાના ભજીયા બનાવે કા આવી જાય લ્યો. બાય આમંત્રણ આવી ને ચાહે આપણા કાકી. હાલો ગાઈસ, ભજીયા ખાવા બધાય. ભજીયા આપણા કાકા હે. આંખમાં ઉડે હે ને આ કાકા થઈ મોડા છો. ખાલી રહી આવતા રહીજો. દાદાએ કીધું ખાવી હોય તો આવતા રહેજો. બે ગયા જમવા. તમારે જમવું હોય તો આવી આપણે આ ભજીયા હે ચુંદાના હે અને મેથીના ચટણી હે દૂધ હે ને ટમેટાનું શાક હે ને રોટલા. આપણે આવી ગયા હે ફાઇનલી જોઈ શકો. ભજીયા ખાવા બધા ક્યાં હતા હદ સુધી? અચ્છા ઓલા ઘરે હે ને ચા પાણી પીધા બેઠા. હા
મેથીના ભજીયા ખાવા હાલો બધા. મેથીના ચાખો તો કેવા? હા બધું લેટર કોપી છે ને મસ્ત. અમાર ફુવા આપણે છે ને ફટાફટ છે ને જમી લઈ પછી તમને મળી છે. આપણે જમીન આવી ગયા છે નીચે. તમે વિચારી શકો કે આ અંધારું કેમ થઈ ગયું? તો કારણ કે લાઇટ વહી ગઈ એટલે આપણે અહીંયા જ બ્લોગ છે ને આપણો એન્ડ કરી. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો और આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આના પછી નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાર સુધી બાય બાય.